દોસ્તો, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ફરી ચર્ચામાં આવ્યા છે. જી હા દોસ્તો, જામનગરના મહેમાન બન્યા હતા મેસ્સી નામના એક વ્યક્તિ. અનંત અંબાણીના વંતારાની એમણે મુલાકાત લીધી. આ દરમિયાન એવી તસવીરો સામે આવી કે જેમાં અનંત અંબાણીએ 11 કરોડની આ ઘડિયાળ એમને ભેટમાં આપી છે. જી હા દોસ્તો, 11 કરોડની આ કિંમતની ઘડિયાળ કે જે આજે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ખરીદી ન શકે. આખરે મુકેશ અંબાણીના દીકરાએ આ વ્યક્તિને ભેટમાં આપી છે. આ વ્યક્તિ કોણ છે અને ક્યાંથી આવ્યા છે, આ તમામ બાબતે જાણીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો વાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરજો અમારી યુટ્યુબ ચેનલને. દોસ્તો, લિયોનેલ મેસ્સી નામના એમના ભારત પ્રવાસને જામનગર સુધી લંબાવવાની યોજના હતી. નવી દિલ્હીના ગોટ ઇન્ડિયા ટૂર 2025 પૂર્ણ કર્યા પછી આ મેસ્સી નામના વ્યક્તિ અનંત અંબાણીના વનતારા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સેન્ટરની મુલાકાતે આવે છે. દિગ્ગજ ફૂટબોલ પ્લેયર તરીકે જાણીતા આ લિયોનેલ મેસ્સીનો ગોટ ઇન્ડિયા ટૂર સત્તાવાર રીતે પૂર્ણ થયો. ભારતમાં તેઓ જામનગર મુકામે ગયા હતા અને વનતારાની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ દેખાઈ રહ્યા હતા, જેનાથી એમના ચાહકોમાં ફરી એકવાર ઉત્સાહ વધ્યો છે. અનંત અંબાણી આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલ ખેલાડીઓમાં લિયોનેલ મેસ્સી કે જેઓ લુઇસ સુઆરેઝ અને અન્ય ખેલાડીનું પણ સાથે એમને સ્વાગત કર્યું. સાથે તમામ લોકો ભક્તિમાં પણ જોડાયા હતા, ગણપતિ દાદાને માથું ઝુકાવી રહ્યા હતા. સાથે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ત્યારે ચર્ચામાં આવ્યા કે જ્યારે એમના દ્વારા એમનું સ્વાગત તો કરવામાં આવ્યું, પરંતુ સ્વાગતની સાથે સાથે અંબાણી પરિવારનું કોઈ પણ મહેમાન બને ત્યારે એમનું સ્વાગત કંઈક વિશેષ ગિફ્ટ આપીને કરવામાં આવતું હોય છે. જેમ કે તમને પણ ખબર હશે, જ્યારે અનંત અને રાધિકાના લગ્ન થયા હતા, એટલે કે આજથી 1 થી 1.5 વર્ષ પહેલાં મુંબઈના જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે અનંત અને રાધિકાના લગ્ન હતા. ત્યારે અનંત અંબાણી દ્વારા તેમના તમામ બોલિવૂડના જાણીતા સેલિબ્રિટીઓને અને તેમના તમામ મિત્રોને એવી ઘડિયાળ ભેટમાં આપી હતી કે જેની કિંમત 5 કરોડ રૂપિયાની આસપાસ હતી. આ સમયે પણ અનંત અને રાધિકા ચર્ચામાં આવ્યા હતા, જ્યારે તેમણે આટલી મોંઘી ભેટો તેમના મિત્રો માટે ખાસ વાપરી હતી. ત્યારે દોસ્તો, અત્યારે પણ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના આ સૌથી નાના દીકરા અનંત અને એમની વહુ રાધિકા જે વનતારા પ્રોજેક્ટ ચલાવે છે, વનતારા ખાતે મૂંગા પ્રાણીઓની, મૂંગા જીવોની સેવા કરતા અનંત અને રાધિકા હાલ એમના લગ્ન જીવનને લઈને પણ ચર્ચામાં આવ્યા. લોકોએ યાદ કર્યું કે ત્યારે પણ તેઓએ મોંઘી ભેટો એટલે કે મોંઘી ઘડિયાળો ભેટમાં આપી હતી અને અત્યારે પણ 11 કરોડ રૂપિયાની આસપાસની ઘડિયાળ તેમણે આ વ્યક્તિને ભેટમાં આપી છે. આ વ્યક્તિ દિગ્ગજ ફૂટબોલ પ્લેયર છે, એમનું નામ લિયોનેલ મેસ્સી છે, જેઓ ગોટ ઇન્ડિયા ટૂર પૂર્ણ કરીને જામનગર ખાતે વનતારાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન સૌ લોકો એ પણ યાદ કરી રહ્યા હતા કે રણવીર સિંહ સહિતના મિત્રોને અનંત અંબાણીએ એમના લગ્નમાં ભેટો પણ આપી હતી. પણ દોસ્તો, જાણવું એ રહ્યું કે આખરે વનતારાની મુલાકાતે આવેલા આ વ્યક્તિ અનંત અંબાણી માટે એટલા ખાસ હતા કે એમણે 11 કરોડની ઘડિયાળ આપી દીધી. સામાન્ય રીતે અંબાણી પરિવાર એ મહેમાનોને ખૂબ માન આપે છે અને એટલા માટે લોકો એવું કહેવામાં આવી રહ્યું છે, અલગ અલગ યુઝર્સ એવી કમેન્ટ્સ કરી રહ્યા છે કે આ વ્યક્તિના હાથમાં રહેલી આ ઘડિયાળ કે જે 11 કરોડની છે, મુકેશ અંબાણી અને એમના સંતાનો આટલા બધા રૂપિયા શા માટે વાપરે છે? તો પછી દોસ્તો, ઘણા બધા લોકોના એવા પણ સવાલો હોય છે કે આટલી મોંઘી ગિફ્ટની શું જરૂર છે? તો દોસ્તો, મુકેશ અંબાણી એક દિવસના કરોડો રૂપિયા કમાય છે અને એમનો દીકરો પણ આજે કરોડો રૂપિયા કમાય છે, માટે એમણે એમના મહેમાનોને ભેટ આપે છે. તમારું આ વિશે શું કહેવું છે? નાનકડી નીચે કમેન્ટ કરજો અને વિડીયોને લાઇક કરીને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરવાનું ના ભૂલતા. અને હા, આજના આ ઘડિયાળની કિંમત તમને ખબર હોય તો નીચે કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવા જ વિડીયોઝની નોટિફિકેશન્સ તમને મળતી રહે સૌથી પહેલાં. ધન્યવાદ.